જો હવે મેં ચાલુ કર્યું. હા, સાર ફરીથી લઈ લઉં એવું કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું મંગલાચરણ? હા, મંગલાચરણ થઈ ગયું. ઓકે, ચાલુ કરાય એવું છે કે તમે કશું કરતા હતા? ના, એટલે તમે 10 મિનિટ પછી જોઈન થવાના હતા ને, તો મેં કીધું શિક્ષાપત્ર 10 મિનિટમાં જેટલું થાય એટલું કરીએ, પણ તમે જોઈન થઈ ગયા છો તો હવે તમે કરી દો ચાલુ. ઓકે, કર્યું નથી ને ચાલુ તમે? ના, ખાલી સાર જ લીધો તો. હા, તો લઈ લો. કઈ ને, સાર જ લીધો છે એટલે વાંધો નહીં. તમે લઈ લો. તમે તૈયારી કરીને બેસી ગયા હોય તો વાંચી લો. 5-10 મિનિટમાં કઈ ફરક નહીં પડે, વાંચી લો. નિશા, એસએસ કરીને કોણ છે એવું તને ખબર છે? 27 પાર્ટિસિપન્ટ હતા ને, તો મને એમ કે એસએસ એટલે સોનલ હશે, પણ હવે એ કોઈ એસએસ છે ને, એમને મેં ગ્રુપમાંથી કાઢ્યા છે. હવે જો તને ધ્યાનમાં હોય ને તો નાખી દેજે. એવું તો મને ના ખ્યાલ આવે. સંગીતાબેન છે, સોનલ છે, એસએસ વાળા છે એ લોકો. સરોજ માસી પણ એસએસ જ છે. હે? સરોજબેન પણ એસએસ જ છે. સરોજ. આપણે તો બધા બહુ એસએસ છે. શીતલ પણ 2 શાહ છે. શીતલ શાહ, એટલે મને ના ખ્યાલ આવે. હા નિશા, એ બરોબર, પણ સરોજબેન નું છે ને, સરોજબેન પટેલ, સંગીતાબેન પટેલ એવું દેખાય છે. આ ખાલી એકલું 2 એસ દેખાય છે એવું કઉ છું. હા, પણ 2 એસ શીતલબેન માં દેખાશે, સરોજબેન માં દેખાશે એવું કઉ છું. પછી 2 શીતલ છે. હા, ના, તમારો ફોટો તો મૂકેલો છે, બરાબર છે, પણ પેલા શીતલબેન જો નીકળી ગયા હશે ને તો લોચો. સોનલ તો પછીથી જોઈન થઈ હશે, પણ પેલા શીતલબેન જો નીકળી ગયા હશે ને તો લોચો, કારણ કે એમને હું એડ કરી દઉં, એ રાહ જોતા હોય ને પછી સત્સંગની. એ શીતલબેન પણ જોઈન થયા હતા, એમનો વિડિયો દેખાતો હતો, પછી ખબર નહીં નીકળી ગયા એવું લાગે છે, ફેસ દેખાતો હતો. નિશાબેન, મેં જોઈન્ટ છું. ઓકે, સરસ. કયા નામથી જોઈન છો? આ ફોટો છે મારો, ભગવાનનો ફોટો છે. ઓકે, હા, ખ્યાલ આવી ગયો. ઓકે, તો આજે સરોજ માસી જોઈન. ઓકે, લીનાબેન, તો પછી ખબર નથી કોણ કયું. આ તો જોઈન છે એટલે વાંધો નહીં આવે. ઓકે, અંજુ ભાભી કરો તમે. હા, બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી નિરોધની સિદ્ધિનો પ્રકારનું નિરૂપણ કરે છે. અને પ્રથમ શિક્ષાપત્રનો ભાવ હૃદયમાં ધારણ કરે તો તે જીવ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરે છે. અને શ્રી કૃષ્ણ એ જ પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક છે અને તેનું દાન કરે છે. અને બીજા શિક્ષાપત્રમાં કહે છે કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયારૂઢ થાય તો જ સ્વરૂપનો અનુભવ થાય છે. હવે આપણે 8મો અને 9મો જોડે લીધો તો એનું કોઈ વિવેચન લેશે? એનું કોઈ સાર લેશે કે હું લઈ જ લઉં? શ્રી ઠાકોરજીના હૃદયમાં વાઘ નખા, મોતીઓની માળા અને સુવર્ણ માળાથી શોભી રહ્યા છે. શ્રી ઠાકોરજીના હૃદય ઉપર વાઘ નખ શોભી રહ્યા છે અને એ યશોદાજી પોતાના પુત્રના રક્ષણ માટે વાઘ નખા ધરાવે છે. અને આ વ્રજ ભક્તોને લીલાનું સૂચન કરે છે એ વાઘ નખો. અને કેટલાક ભક્તો ના હૃદય વાંકા છે, તેમને પોતાને વશ કરવા માટે
પણ ઠાકોરજી વાઘનખ પોતાના હૃદયમાં ધારણ કરીને દેખાડે છે કે હું પણ ત્રિભંગી છું, વાંકો છું. અને જે સીધા ભક્ત હોય, જે ભક્તના મનને સીધા હોય, તે પોતાના ભક્તોને હૃદયમાં રાખે છે. અને જે ભક્તો લીલા સંબંધી ન હોય તો એમનો ત્યાગ કરે છે. અને સુવર્ણના મનકાની જે માળા છે તે શ્રી સ્વામિનીજીના ભાવથી ધરે છે, અને જે મોતીની માળા છે તે ચંદ્રાવલીજીના ભાવથી ધારણ કરે છે. હવે 9મું શિક્ષાપત્ર. બંને હસ્તની મધ્યમાં રત્નજડિત સુંદર બાજુબંધ શોભે છે અને ઘૂમતા સહિત શોભી રહ્યા છે. અને નાનકડા શ્રીહસ્તમાં કંકણ શોભી રહ્યા છે. એ જે કંકણ છે તે ડાબા હાથમાં જે ધારણ કર્યું છે તે શ્રી સ્વામિનીજીના ભાવથી ધારણ કર્યું છે, અને જમણા હાથમાં જે કંકણ છે તે ચંદ્રાવલીજીના ભાવ રૂપે ધારણ કરેલું છે. હવે આપણે 10મું શિક્ષાપત્ર, 10મો શ્લોક. દશાંગુલી લસદ્રત્ન જટિતો તમ મુદ્રિકઃ કિંકની પટ ગુચ્છાતિ વિરાજિત કટિસ્થલઃ. શબ્દાર્થ: 10 આંગળીઓમાં રત્નજડિત ઉત્તમ વીંટીઓ ધારણ કરી છે, તેમજ કંદોરાથી યુક્ત રેશમી ગુચ્છાથી કમર ખૂબ શોભી રહી છે. ટીકા: બંને શ્રીહસ્તની 10 આંગળીમાં રત્નજડાઓ અતિ ઉત્તમ વીંટીઓ શોભી રહી છે. આ 10 વીંટીઓનો અભિપ્રાય એ છે કે એ 10 પ્રકારના ભક્તોના ભાવરૂપ છે. જે રસના જે ભક્ત છે તેને આંગળીથી નખદાન કરી પરમ સુખ આપે છે. કમર પર રેશમી ગુચ્છાથી ગુચ્છામાં પરોવેલો કંદોરો રાસલીલામાં સુંદર મધુર સ્વર કરનારો બાંધ્યો છે. તે પોતાના નાદથી ભક્તોને અનેક લીલાનું સ્મરણ કરાવે છે. આ જે 10 અંગુલી પર 10 મુદ્રિકાઓ, એમાં એવો ભાવ છે 9 સગુણ અને 1 નિર્ગુણ, એમ 10 ભક્તોના સ્વરૂપનું વર્ણન છે. વેણુનું સૌથી ઉપરનું છિદ્ર શ્રી સ્વામિનીજીના રસપાન માટે છે. નીચેના 6, આ વેણુનો ભાવ બોલું છું. નીચેના 6 છિદ્રોમાંનું પ્રથમ શ્રી ચંદ્રાવલીજીના, બીજું 16,000 અગ્નિ કુમારિકાઓના ભાવનું છે, ત્રીજું છિદ્ર ગાયોના ભાવનું છે, ચોથું છિદ્ર શ્રી ગોવર્ધનના ભાવનું છે, પાંચમું બધા પશુ પક્ષીઓના ભાવનું છે, તેમજ છઠ્ઠું છિદ્ર દેવી દેવતાઓના રસપાન માટે છે. વેણુ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરાવવા માટે આ વેણુજી ધારણ કરે છે. નિશાબેન હવે લઈ લેજો. હા, પેલું છિદ્રોનું એકવાર લઈ લો છો ફરી? હા, હું લઈ લઉં. વેણુનું સૌથી ઉપરનું છિદ્ર શ્રી સ્વામિનીજીના રસપાન માટે છે. નીચેના 6 છિદ્રોમાંનું પ્રથમ શ્રી ચંદ્રાવલીજીના ભાવનું છે, બીજું 16,000 અગ્નિ કુમારિકાઓના ભાવનું, ત્રીજું જે છિદ્ર છે તે ગાયોના ભાવનું છે, ચોથું છિદ્ર શ્રી ગોવર્ધનના ભાવનું છે, પાંચમું છિદ્ર બધા પશુ પક્ષીઓના, તેમજ છઠ્ઠું છિદ્ર દેવી દેવતાઓના
રસપાન માટે છે. વેણુ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરાવવા માટે પ્રભુ ધારણ કરે છે. સુંદર. આખો લીલા પરિકર આવી ગયો વેણુના છિદ્રમાં. ખૂબ સુંદર. બીજી વાર કરીએ છીએ તો એ જાણે મને તો કઈ યાદ જ ના હોય એવું લાગ્યા કરે. હવે આપણે ગઈકાલે જે હરિરાયજીના પ્રભુના પ્રાદુર્ભાવના પ્રભુના પ્રાકટ્યનું જે વર્ણન હતું, હરિરાયજી નામ હરિરાયજી કૃતજી એ લઈને કોકિલા માસી તમારા બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે, તમે મ્યુટ કરજો. કાં તો મ્યુટ કરવાનું, કાં તો બેકગ્રાઉન્ડમાં અવાજ નહીં કરવાનો, એનું ધ્યાન રાખવાનું. એ શીખે ને એટલા માટે કહેતી હતી એમને કરવાનું. હો કે આપણે કરી શકીએ પણ એમનું ધ્યાન પણ દોરાય અને એ શીખે પણ ખરા, એટલા માટે ખાસ કહેતી હતી. સ્વસ્તિક અને અષ્ટકોણ એ આપણે બે લીધું હતું. પ્રભુના જે 16 ચિહ્ન નું વર્ણન છે ચરણારવિંદના, કે આપના દક્ષિણ એટલે કે જમણા ચરણમાં 9 અને વામ એટલે કે ડાબા ચરણમાં 7, એમ 9 ને 7 16 ચિહ્નોનું વર્ણન આપણે ગઈકાલે ચાલુ કર્યું હતું. એમાં જે સ્વસ્તિક અને અષ્ટકોણ, તો સ્વસ્તિક છે જે મંગલ કરાવવા વાળું છે, જે કઈ ભક્ત હોય તો પણ ભક્તના નિત્ય આનંદમાં કંઈક એવું થાય કે જે સ્ખલિત થાય અને ચિત્તની ઉદ્વેગતા આવે, તો જ્યારે એવું કંઈક થાય ત્યારે પ્રભુના ચરણમાં રહેલું આ જે સ્વસ્તિકનું ચિહ્ન છે એ પ્રભુને, એ જે ભક્તને છે એ આનંદ આપનારું છે, મંગલ કરવા વાળું છે. આજે તો આમ જ વાંચન ચાલુ કરી દીધું. શિવલ્લભ. પછી અષ્ટકોણ. અષ્ટકોણનું પણ આપણે જોયું કે પૃથ્વીનું સામ્રાજ્ય પણ પ્રભુના ચરણમાં આવવા વાળા જે છે એમના માટે તો દુર્લભ નથી. નિશાબેન 1 મિનિટ, આ હેતલબેન ને જોઈન્ટ કરો એવું લખે છે. એક જ મિનિટ. થેન્ક યુ. યા કર્યા. તો પૃથ્વીનું સામ્રાજ્ય પણ પ્રભુના ચરણમાં આવવા વાળા માટે તો દુર્લભ નથી. જે આપણે જોયું ગઈકાલે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા જે આપના પ્રભુ છે, તો એવા જ ગુણ આપના ભગવદીઓમાં પણ છલકાય છે. તો આવું જે સામર્થ્ય છે એવું પ્રાપ્ત કેવી રીતે થાય છે એમના ભક્તોને? તો આ જે અષ્ટકોણનું ચિહ્ન છે એ જ આનું सूचन करे छे. એટલે ऐसा अष्टकोण चिन्ह भक्तों को सूचित करता है कि पृथ्वी का साम्राज्य भी प्रभु के चरण में आने वाले को दुर्लभ नहीं है. હવે કલશ પર જઈએ. कलश के ध्यान से भक्त का हृदय सदैव भक्ति रस से भरा रहता है. જે કલશ છે એ સામાન્ય રીતે આપણે જો વિચારીએ તો સ્વસ્તિક છે, તો સ્વસ્તિક આપણને ખબર છે કે કંઈ પણ મંગલ કરવા વાળું છે. સ્વસ્તિકનું ચિહ્ન છે તો આપણે આમ લૌકિકમાં પણ જોઈએ કે કંઈ પણ માંગલિક કશું પણ હોય તો પહેલા આપણે સ્વસ્તિક દોરાય છે ને પછી કંઈ પણ આગળ થાય છે. એવી રીતે અષ્ટકોણ એટલે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે અષ્ટકોણની વાત થાય તો બધી અષ્ટકોણ
એટલે એ બધી દિશાઓનું સૂચન કરે છે, 8 દિશાઓ. તો એટલે એ 8 દિશાઓ એટલે કે બધું જ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણા પ્રભુ જે સર્વ સામર્થ્ય યુક્ત છે, તો એમના ચરણનું જે ધ્યાન ધરવા વાળા છે એમના માટે પૃથ્વીનું સામ્રાજ્ય પણ પ્રાપ્ત કરવાનું કંઈ દુર્લભ નથી. એ 8 દિશાઓ અષ્ટકોણ દ્વારા. એવી રીતના કલશ, તો કલશ આપણને ખબર છે કે કલશ જે છે એ એમાં આપણે કંઈક ભરી શકીએ છીએ, બરાબર, અને એના માટે જ એનો ઉપયોગ થતો હોય છે. તો આ જે કલશ છે અહીંયા જે પ્રભુના ચરણમાં રહેલું જે કલશનું ચિહ્ન છે એ શું બતાવે છે? એ જ કહે છે કે ભક્તનું જે હૃદય છે એ સદૈવ ભક્તિ રસથી ભરેલું રહેશે. આ કલશ છે તો એનું ધ્યાન કરે પ્રભુના ચરણારવિંદનું જે ધ્યાન કરે છે એવા જે ભક્તો છે એમના હૃદય સર્વથા ભક્તિ રસથી છકેલા રહેશે. આપણે કહીએ કે એક સામાન્ય ટર્મ વાર્તાજીમાં આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ કે वो ભક્તિ રસ મેં છકેલો હતો, ભક્તિ રસ મેં છકેલો હતો. તો ભક્તિ રસ મેં છકેલો હતો એટલે એનું હૃદય છે જેમાં પ્રભુ બિરાજેલા છે, રસયુક્ત એવા આપણા પ્રભુ, એટલે રસ જ બિરાજે. એટલે કે રસો વૈશ આપણા પ્રભુ છે અને એ હૃદયમાં જ્યારે બિરાજેલા હોય ભક્તના, તો ભક્તનું હૃદય તો કેટલું રસ પ્લાવિત થયેલું હોય. એટલે કે રસમે છકેલો હતો, રસમે છકેલો હતો. આપણે વારંવાર તો આ રસમાં છકેલા ભગવદીઓ એટલે એ તો પ્રભુના સંપૂર્ણ ચરણ કમળના આશ્રયવાળા છે, અને ચરણ કમળનો આશ્રય કરે છે તો પ્રભુના ચરણમાં તો કલશનું ચિહ્ન છે, તો એમના હૃદય પણ રસયુક્ત જ રહે છે. હવે આવે છે જવ. જવ કહેવાય, કો તો જવ કહો, કો તો પછી યવ કહો, જે પણ કે કોઈ પણ જગ્યાએ જે રીતે લખાણ હોય એનો મતલબ એક જ છે કે जव, जौ और यव. प्रभु के चरण में बिराजते यव मतलब कि जव समस्त धान्यों का राजा है. शास्त्रों और संते धान्यों की ही सच्चा शास्त्रों और संते धान्यों को ही सच्चा धन मानते हैं. जो भगवान की शरण में आता है उसे कभी अन्न की कमी नहीं रहती. भगवान की कोई कारण सह यदि अपकीर्ति हुई हो तो इस यव स्मरण से दूर हो जाती है. भक्त की कोई कारण सह यदि अपकीर्ति हुई हो तो इस यव का स्मरण से दूर हो जाती है और यश की प्राप्ति हो जाती है. खूब सुंदर રીતે યવ એટલે કે જવનું જે ચિહ્ન પ્રભુના ચરણારવિંદમાં બિરાજે છે એનું વર્ણન છે. તો જવને શું માનવામાં આવે છે? તો જવ એટલે ધનનો જે ધાન છે એ ધાનનો રાજા. રાજા હોય તો એનો યશ જ ફેલાયેલો હોય ને, કોઈ પણ પ્રકાર, પછી એ ધ્યાનનો રાજા હોય કે લોક રાજા હોય કે કંઈ પણ હોય, પણ એનું જે મૂલ્ય હોય એ કંઈક અલગ જ હોય અને એનો યશ ને કીર્તિ પણ કંઈક અલગ જ હોય. એટલે આવો જે ધાન્યનો રાજા જે છે જવ, એનું ચિહ્ન આપના ચરણારવિંદમાં બિરાજે છે. તો એ ચિહ્ન એ દર્શાવે છે કે એક તો ધાન્યની શાસ્ત્રમાં જે રીતે કહ્યું છે કે ધાન્યને સાચું ધન માને છે. આપણા શાસ્ત્રમાં જોઈએ તો શાસ્ત્રમાં જે કહેવાય પહેલા
જ્યારે દીકરીને પણ પરણાવે તો એવું હોય કે સુંદર જ્યાં આગળ જળ પ્રાપ્ત થતું હોય, એટલે કે નદીના કિનારા ને જે પ્રકૃતિ ખીલેલી હોય ને એવી જગ્યા હોય, અને એ ત્યાં આગળ જ્યારે એને આપી હોય કન્યાને, ત્યારે એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એવા દ્રષ્ટિકોણથી કે એને બધું સરળ રહેશે. તો એ કેમ એવું માનવામાં આવે? કારણ કે જ્યાં આગળ જળ હોય ત્યાં આગળ ખૂબ સુંદર રીતે ધાન ઉત્પન્ન થાય, અને એ ધાન છે એ જ સાચું ધન. પહેલા જે શાસ્ત્રોક્ત રીતે જે કહેવામાં આવે છે, તો ધાન હોય એ સાચું ધન. એટલે એ અહીંયા આગળ એટલે એને ધાનમાં પણ જવ જે છે એને તો ધાનનો રાજા કહ્યો છે. તો અહીંયા કીધું કે શાસ્ત્રો ઓર સંતો, એટલે જે આપણે પહેલા જે આપણને આપ્યું છે આપણા શાસ્ત્રમાં અને સંતોએ, કે આજ કે ધાન્યને જ એ લોકો સાચું ધન માનતા. અને આપણને ખબર જ છે કે એનાથી જ પછી એ પેલી બાર્ટર સિસ્ટમ રહેતી, એટલે જે ધાન હોય એ આપે, એના બદલામાં એમને જે જરૂર હોય એ આપે. એવી રીતના ત્યારે કઈ પૈસાનો વ્યવહાર તો હતો નહીં. આ રીતે જ જેની પાસે હોય એની આપલે કરે અને એના દ્વારા જીવન. તો એમાં જે ધાન જેની પાસે છે એ ધનિક કહેવાય. એવી રીતની અહીંયા આગળ વાત છે. અને આ ચિહ્ન પ્રભુ ધારણ કરે છે. એટલે પ્રભુના શરણમાં જે છે, પ્રભુના શરણમાં છે, એને ક્યારેય પછી ધાનની એટલે કે અન્નની ક્યારેય કમી રહેતી નથી. અને બીજું એ કહ્યું કે ધાન્ય રાજા કયો ધાનનો, એટલે રાજાનો જેમ યશ ફેલાયેલો હોય એમ જો ભક્તનું આમ તો અહિત થતું જ નથી, પ્રભુ થવા જ નથી દેતા, પણ કોઈ કારણસર પણ કોઈ અપકીર્તિ જો થઈ છે તો એ પણ પ્રભુના ચરણમાં રહેલું જે આ ચિહ્ન છે એના સ્મરણ કરવાથી દૂર થઈ જાય છે અને યશની પ્રાપ્તિ થાય છે. હવે વજ્ર, આપણે સૌ કોઈ જાણીએ છીએ એ રીતે વજ્રની આપણને ખબર છે વજ્ર શું છે. તો કહ્યું કે પાંચમું ચિહ્ન જે वज्र છે, अनेक दोषों के कारण से भक्त का हृदय कठोर बन जाता है। ऐसे कठोर हृदय वाले भक्त प्रभु के चरणारविंद में विराजमान वज्र का स्मरण करने से प्रभु हृदय कोमल बनाते हैं. कोमल हृदयમાં જ પ્રભુ પધારી શકે, પણ આપણે તો બધું લઈને સહસ્ત્ર પરિવસરથી લઈને આવેલા હોય અને એક પછી એક એના પર પ્રહાર પણ થતા હોય. તો એ પ્રહારથી જે તમે કોઈ વાર એક વસ્તુને એક વાર મારો તો કદાચ એ સહન ના કરી શકે, એનાથી ડબલ મારો તો પહેલાનો જે ઘા હોય એ હવે પુરાઈને બીજો પડે અને સહન કરી શકે આગળનો ઘા. તો એવા જે ભક્તના હૃદય જે કઠોર બનતા આવેલા હોય, અનેક દોષો અંદર ભરેલા હોય, તો એના કારણે પ્રભુનું ત્યાં બિરાજવું તો શક્ય જ નથી. પણ આ જે વજ્ર ચિહ્ન છે એ એનું જ પ્રતીક છે કે કંઈ પણ કઠોર હોય એને વજ્ર દ્વારા કાપી શકાય. તો જે અનેક દોષોના કારણથી જે હૃદય કઠોર બનેલું છે જીવોનું, એવા કઠોર હૃદયવાળા જે ભક્તો છે એ પ્રભુના ચરણારવિંદમાં બિરાજમાન આ જો વજ્રનું સ્મરણ કરે તો એમનું હૃદય સુંદર સુકોમળ બની જાય, પ્રભુને બિરાજવા ને લાયક. પછી છે ધ્વજ. તો ધ્વજ શું કહે છે कि भक्त हमेशा निर्भय रहे और उसको ज्ञान होवे, इसलिए श्री हरि अपने चरण में ध्वज का चिन्ह धारण
करते हैं। આપણે જાણીએ છીએ ધ્વજાનું શું મહત્વ છે, તો ધ્વજ અહીંયા આગળ કહ્યું कि भक्त हमेशा निर्भय रहे और उसको ज्ञान होवे, इसलिए श्री हरि अपने चरणों में ध्वज का चिन्ह धारण करते हैं, क्योंकि ध्वज का चिन्ह सब चिन्हों में सर्वोपरि है। श्री हरि का जिस पर अनुग्रह होए, ऐसे भक्तों के सामने श्री हरि के चरण पधारे हैं। विमुख लोगों से यह चरण विमुख है। खूब सुंदर કહ્યું કે આ ચિહ્ન છે એ સર્વોપરી છે. આપણે જોઈએ ધ્વજા છે તો એ એક કંઈ પણ થાય રાજ્યમાં, એક રાજ્યની બીજા રાજ્ય પર ચડાઈ થાય તો પહેલામાં પહેલા જ્યારે એની હાર થાય ત્યારે એ ધ્વજા ઉતરી જાય જેની હોય એની, બરાબર ને, અને જેની જીત થાય એ ધ્વજા લહેરાવા માંડે. તો આ ધ્વજા એનું પ્રતીક છે કે ધ્વજા લહેરાય છે એટલે નિર્ભયતાથી ત્યાં બધું સુંદર રીતે ચાલી રહ્યું છે. તો આ ધ્વજા જે છે એ પ્રભુના ચરણમાં બિરાજે છે ત્યારે શું કરે છે કે ભક્તને હંમેશા નિર્ભય રે અને એને જ્ઞાન થાય પ્રભુની જે સર્વોપરિતાનું, એટલે પ્રભુ પોતાના ચરણમાં આ ચિહ્ન ધારણ કરે છે. કારણ કે આ ચિહ્નોમાં, બધા જ ચિહ્નોમાં આ ચિહ્ન એ સર્વોપરી છે અને પ્રભુનો જેના પર અનુગ્રહ હોય એવા ભક્તોના સામે પ્રભુના ચરણ પધારે છે. જેના પર પ્રભુનો અનુગ્રહ નથી એને તો આપ પોતાના ચરણારવિંદથી વિમુખ જ રાખો છો. કારણ કે પ્રભુના ચરણારવિંદ ભક્તની સામે પધારવા એ પણ પ્રભુના અનુગ્રહ દ્વારા શક્ય બને છે. હવે ऊर्ध्व रेखा। भगवत भक्तों की बुद्धि भगवत चरणारविंद में स्थिर हो जाती है, कहीं भी अधोगति नहीं होती है। ये सूचित करने के लिए श्री हरि अपने चरण में ऊर्ध्व रेखा का चिन्ह धारण करते हैं। આપણને ખબર છે ऊर्ध्व रेखा એટલે સિમ્બોલ જ એનું છે કે ઉપરની તરફ જાય છે. તો પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરવા વાળા જે ભક્તો છે એમની બુદ્ધિ જ્યારે ભગવત ચરણારવિંદમાં સ્થિર હોય ત્યારે પછી ક્યારેય એમની અધોગતિ થતી નથી. કારણ કે પ્રભુ એ થવા જ નથી દેતા. પ્રભુના ચરણારવિંદમાં બિરાજતા આ ચિહ્નો છે એ આ બધા ચિહ્નો ભક્તોને દાન કરવા માટે છે. તો આ જેટલા ચિહ્નો છે એનું દાન આપણે કહીએ ચરણ શરણ, દ્રઢ આશ્રય એક શ્રી વલ્લભાધીશનો જ્યારે આપણે કહીએ તો આપના ચરણનો જે દ્રઢ આશ્રય છે તો પછી એ દ્રઢ આશ્રય આપણા ચરણમાં બિરાજતા જે બધા ચિહ્નો છે એ સ્વતઃ જ ભક્તને માટે છે. જે કઈ ભક્તને એમાં શરણ લીધું છે પછી જે કઈ પણ એના જીવનમાં આવે છે તો આ ચરણારવિંદમાં બિરાજતા જે ચિહ્નો છે એના દ્વારા પ્રભુ સંપૂર્ણ રીતે એને ભક્તિ રસનું તો દાન કરે જ છે, પણ એના જીવનમાં જે કઈ બની રહ્યું છે એમાં પ્રભુ એને સહાય કરે છે. આ ચિહ્નો જ એના માટે બિરાજે છે કે કહ્યું કે જેનું હૃદય, જેનો આશરો જ જો પ્રભુનો હોય ચરણારવિંદનો, તો પછી એવા ભક્તની ક્યારેય ઉર્ધ્વ ગતિ થવા નથી દેતું, અધોગતિ નથી થવા દેતું, ઉર્ધ્વ ગતિ થાય છે. એટલે આ ઉર્ધ્વ રેખા એનું ચિહ્ન છે કે ભક્તનું ક્યારેય અધોગતિ નથી થતી. अंकुश। अब दूसरा चिन्ह
अंकुश का फल बताते हैं। हाथी जैसे अंकुश से अंकुश से वश ही जाता है, वैसे भक्त अंकुश का ध्यान भक्त अंकुश के ध्यान से अपने चित्त को वश में रख सकता है, ताकि चित्त सेવામાં લાગે. જે ચેતસ્થ પ્રવણમ સેવા, ચિત્તની વૃત્તિને સંપૂર્ણ રીતે પ્રભુમાં લગાડવા માટે ઘણો પરિશ્રમ જો જીવ કરે તો પણ એ શક્ય નથી. કારણ કે ઇન્દ્રિયો જ્યારે એક જગ્યાએ સ્થિર થાય ત્યારે ચિત્તની વૃત્તિ એક જગ્યાએ ઠેરે. પણ ઇન્દ્રિયો જ્યારે અંકુશમાં ના હોય તો એ ચિત્ત પ્રવૃત્ત થઈ શકે એવું શક્ય જ નથી. એટલે ચિત્તની પ્રવૃત્તિ માટે, ઇન્દ્રિયોને અંકુશમાં રાખવા માટે પ્રભુના ચરણનો આશરો કરીએ અને પ્રભુના ચરણમાં રહેલું જે અંકુશનું આ ચિહ્ન છે એ જ ભક્તને એ પ્રાપ્ત કરાવી આપે અને ચિત્તને સેવામાં પ્રવૃત્ત કરે. તો આ જેમ અંકુશ હાથી છે તો કોઈના બસમાં નથી, એને અંકુશ કરવાનો શક્ય જ નથી, એટલા માટે હાથીનું ઉદાહરણ આપ્યું છે. તો એ ફક્ત ને ફક્ત એને અંકુશ છે જ એ જે હોય એનાથી જ એ વશમાં રહી શકે. એવી રીતના ઇન્દ્રિયો પણ વશમાં કરવાનું શક્ય નથી અને ચિત્તની પ્રવૃત્તિ કરવાનું પણ જીવ પ્રયાસથી તો શક્ય નથી. પણ પ્રભુના ચરણારવિંદના દ્રઢ આશ્રયથી પ્રભુના ચરણમાં રહેલું આ અંકુશનું જે ચિહ્ન છે એના દ્વારા ઇન્દ્રિયોને વશમાં કરીને ચિત્તની પ્રવૃત્તિ સેવામાં જીવ કરી શકે છે. હવે કમલ. भगवत विरह के ताप से जो भक्त के नेत्र और हृदय में आर्द्रता होवे है, उनके हृदय में श्री हरि चरण का निवास हो जाता है. शुष्क या कठोर हृदय में वो नहीं विराजते, ऐसा दर्शाने के लिए प्रभु स्वचरणों में कमल का चिन्ह धारण करते हैं. खूब सुंदर. પહેલા તો પ્રભુ જ શ્રમ લઈને આપણો જે કઠોર હૃદય બન્યા છે એને વજ્ર દ્વારા કોમળ બનાવી રહ્યા છે. અને હવે કહ્યું કે હવે કોમળ હૃદય છે તો એ હૃદયમાં જ પ્રભુનો રસ છલકી શકે છે. હવે જ્યારે એવું જે હૃદય છે કે જેમાં પ્રભુ બિરાજે ત્યારે ત્યાં વિરહતાપ પણ થાય છે. પ્રભુના થી વિખૂટા પડ્યાનો. કારણ કે હવે પ્રભુનો જ્યારે સંયોગ છે તો ત્યાં આગળ વિરહ પણ છે. તો આ ભગવત વિરહ કે તાપ સે જો ભક્ત કે નેત્ર, કારણ કે આપણને શ્રી સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણે બહુ સુંદર આજ્ઞા કરી છે કે ભક્ત છે તો એના નેત્ર કેવા હોય? તો સજલ નેત્ર. ભક્તના નેત્ર સજલ હોય, કારણ કે ભક્તના હૃદયમાં વિરહતાપ છે. તો એ વિરહતાપ જે પ્રભુથી છૂટા પડ્યાનો જે તાપ છે એ નેત્રમાં સજલતા ભરે છે અને હૃદય આદ્ર બનાવે છે. કારણ કે તાપયુક્ત હૃદય છે તો એ આદ્ર હોય છે. તો આવું જે ભગવદીયનું હૃદય હોય એની અહીંયા આગળ વાત કરે છે કે ભગવદ विरह के ताप से जो भक्त के नेत्र और हृदय में आर्द्रता होवे है, उनके हृदय में श्री हरि चरण का निवास होता है. आवाज हृदय में तो प्रभु बिराजे, शुष्क के कठोर हृदय में तो प्रभु केम बिराजे? એટલે એવું બતાવવા માટે કે હું આવા હૃદયમાં જ બિરાજું છું જે આદ્ર છે,
જેના નેત્રો સજલ છે, એવા હૃદયમાં, એવા કોમળ હૃદયમાં જ હું બિરાજું છું, એ બતાવવા માટે પ્રભુએ અહીંયા આગળ પોતાના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન ધારણ કર્યું છે. मत्स्य, मन की चंचलता के कारण प्रभु में स्थिरता से मन नहीं लग सकता, इसलिए प्रभु के चरण में जो मत्स्य का चिन्ह है उसका स्मरण करने से, ध्यान करने से मन की स्थिरता आ जाती है. स्थिर मन से प्रभु के चरणारविंद का स्मरण हो सकता है. જેમ ઇન્દ્રિયોનું અંકુશ છે, કારણ કે અહીંયા આગળ મન ની ચંચળતાની વાત કરી, ત્યાં આગળ અંકુશ જે ઇન્દ્રિયો પર આવે ત્યારે એ ચિત્તને વશમાં કરી શકે. તો ચિત્તને વશમાં કરવા માટે જેમ અંકુશનું ચિહ્ન ધરે છે, એવી રીતના અહીંયા મત્સ્ય, તો મત્સ્યનું ચિહ્ન પણ આપ ધરે છે. કે કઈ રીતે? તો મનની સ્થિરતા લાવવા માટે. ચંચળ છે, માછલી જુઓ તો એકદમ ચંચળ હોય, તો મનની ચંચળતા હોય ત્યાં સુધી તો પ્રભુ બિરાજી જ કેવી રીતે શકે મનમાં? મનની સ્થિરતામાં જ આ શક્ય બને. એટલે કહ્યું કે મનની ચંચળતાના કારણે પ્રભુ में स्थिरता से मन नहीं लग सकता, પણ જે પ્રભુના ચરણારવિંદનું શરણ કરે છે, ચરણારવિંદનું ધ્યાન કરે છે, તો આપના ચરણારવિંદમાં બિરાજતું આ મત્સ્યનું જે ચિહ્ન છે એ મનની સ્થિરતા આપવા વાળું છે. અને સ્થિર મનથી જ પ્રભુના ચરણારવિંદનું સ્મરણ થઈ શકે છે. જો મન ભટકતું હોય, ઇન્દ્રિયો વશમાં ના હોય, તો પછી પ્રભુને તો ભૂલી જવાના. કારણ કે તો પછી જ્યાં મન લાગે ને એ પ્રવૃત્તિ કરવી વધારે સારી. આપણે સમયને બહુ સારી રીતે સમજીએ છીએ અને સમયને બહુ મહત્વ પણ આપીએ છીએ. તો અગર પ્રભુનું કંઈક પણ કરવા બેઠા છીએ અને ચિત્ત અને મનની વૃત્તિ ત્યાં નથી, તો ના તો આપણે અહીંયા પણ કરી શકીએ છીએ, અને જ્યાં ચિત્તને મનની વૃત્તિ છે ત્યાં કરો તો ત્યાં પણ કંઈક સારું મળશે. એટલે આ બહુ જ સમજવાની વાત છે કે એક તો એનો મતલબ એવો નથી કે પ્રભુનું નથી કરવાનું, પણ અગર કરો છો તો એને સંપૂર્ણ ન્યાય આપો. નહીં તો પછી જ્યાં મન હોય ત્યાં કરશો તો એને તમે વધારે સારી રીતે ન્યાય આપી શકશો, એની વાત છે. અગર મન ભટકતું જ છે તો પછી એને જ્યાં આગળ ગમે છે ત્યાં હશો તો એને આનંદ મળશે, અને અહીંયા આગળ પ્રભુને શ્રમ નહીં થાય. બરાબર ને? હવે आकाश, प्रभु के चरण कमल का दृढ़ आश्रित जीव की ऊर्ध्व गति होगी. दृढ़ आश्रय से થોડુંક અહીંયા આગળ લેંગ્વેજના એમાં એ છે, એટલે આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ, પણ એમાં થોડુંક प्रभु के चरण कमल का दृढ़ आश्रित जीव की ऊर्ध्व गति होगी, क्योंकि सात्विक जीवों की ही ऊर्ध्व गति होती है. तामसों को नरक निश्चित है. ये बताने के लिए ही श्री हरि ही सर्व का आधार है, सर्व से सूक्ष्म और सर्व में व्याप्त हो रहे हैं. इसलिए अपने चरणों में आकाश का चिन्ह धारण कर रखा है. आकाशम
वही ब्रह्म ये श्रुति वचन उसका प्रमाण है। આકાશનું ચિહ્ન જે આપ ધારણ કરો છો, તો કહ્યું કે પ્રભુના ચરણ કમળના દ્રઢ આશ્રિત જે જીવો છે એમની તો ઉર્ધ્વ ગતિ જ છે, કારણ કે જે સાત્વિક છે, જે આશ્રિત છે એ સાત્વિક છે, ને સાત્વિક છે તો ઉર્ધ્વ ગતિ છે. અને જે તામસી છે, અહીંયા તામસી એટલે જે પ્રભુમાં જેનો આશ્રય નથી એની વાત છે, તો એમના માટે તો નરક નિશ્ચિત છે એમ કહ્યું. અને આ બતાવવા માટે કે પ્રભુ જ સર્વનો આધાર છે. અહીંયા આગળ આકાશ તત્વ જ્યારે આપણે કહીએ ત્યારે 5 તત્વો પણ જ્યારે આપણે લઈએ છીએ, પંચમહાભૂત, જે આપણે અલૌકિક દેહની વાત કરીએ કે જે પુષ્ટિનું જે જીવ છે, જેને જ્યારે નવત્વ પ્રાપ્ત થાય ત્યારે એનો જે દેહ છે એ અલૌકિક પંચમહાભૂતથી સિદ્ધ થાય છે. પછી જે આ લૌકિક પંચમહાભૂત છે એ દેહ રહેતો નથી, અને એટલે આપણે કહીએ છીએ કે એ અલૌકિક દેહને સામર્થ્ય પણ અલૌકિક પ્રાપ્ત થાય છે. અને આપણે ઘણા 84,252 માં આપણે જોઈએ છે. તો આવા જે દેહ પ્રાપ્ત થાય પંચમહાભૂતનો અલૌકિક, ત્યારે પણ આપણે આકાશ તત્વ છે એ કોણે કહીએ છીએ? એમાં આકાશ તત્વ કોણ છે? શ્રીનાથજી. શ્રી ગોવર્ધન ધરણ, બરાબર ને? તો આ જે શ્રી ગોવર્ધન ધરણનું સ્વરૂપ છે એ સર્વમાં સૂક્ષ્મ અને સર્વમાં વ્યાપ્ત, જે આપનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, જે સર્વત્ર વ્યાપ્ત છે, એ સ્વરૂપ આકાશ ચિહ્ન બતાવે છે. કારણ કે આકાશ છે તો ક્યારેય આપણને આકાશનો છેડો દેખાય છે? નથી દેખાતો. સર્વવ્યાપ્ત જ છે આકાશ. એટલા બ્રહ્મ સર્વવ્યાપ્ત છે. એટલે આકાશમ વૈ બ્રહ્મ એ શ્રુતિના વચનો છે. અને આપના ચરણારવિંદમાં આપ આના માટે આ કારણથી જ આકાશનું ચિહ્ન ધારણ કરો છો, કારણ કે આપનું સ્વરૂપ જ સૂક્ષ્મ પણ છે અને સર્વમાં વ્યાપ્ત પણ છે. સૂક્ષ્મ એટલે આપણે જે લિંગ દેહ અને આત્મામાં જે રહેલા છે એ એટલું સૂક્ષ્મ, કારણ કે લિંગ દેહ અને પછી એમાં પણ આત્મા, અને એમાં આ જે રહેલું છે એ તત્વ પરમાત્મા, તો એટલી સૂક્ષ્મતાથી લઈને સર્વવ્યાપ્ત, સર્વવ્યાપક એવું આપનું આ સ્વરૂપ પરબ્રહ્મનું. પછી કહ્યું જાંબુ, इस चरणारविंद का आश्रय करने वाले को लक्ष्मी रूप फल भी सुलभ है. કેટલું મોટું ફળ અહીંયા આગળ કીધું, પણ કેવી રીતે? તો કે સુલભ. કારણ કે આમાં આપણે જોઈએ કે નારાયણદાસ બ્રહ્મચારી, તો એમને તો પહેલા તો એમને લક્ષ્મી મેળવવા માટે જ ઘણા પ્રયત્ન કર્યા, પણ જ્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કર્યો છે, તો સવારે ઉઠે ને બધું રત્નધન પડેલું હોય આંગણામાં, અને એમની પત્રીજીને કહેતા કે આ બગાડ કાઢી નાખ, આ બગાડ વારી લે, કારણ કે હવે તો પ્રભુના ચરણારવિંદનો આશ્રય થયો છે, તો લક્ષ્મીનું ત્યાં આગળ કોઈ કામ નથી, ત્યાં આગળ કોઈ મૂલ્ય પણ નથી. પણ આ જે જાંબુ ચિહ્ન છે એ ચરણારવિંદના આશ્રય કરવા વાળાને આવું લક્ષ્મીરૂપ ફળ સુલભ છે. એમને પછી ક્યાંય પ્રયત્ન નતો કરવો પડતો અને સવારે ધનના ઢગલા થઈને ઉભા રહેતા હતા. તો એ સુલભતાનું અહીંયા આગળ આપણને સંપૂર્ણ ઉદાહરણ બતાવે છે. આ બધા જ ચિહ્નો છે, જો 84,252 ને ત્યાં આગળ વાગોળવા બેસીએ
તો દરેકે દરેક ચિહ્નમાં આપણને એ ભગવદીઓ છે કે એમને જ્યારે ચરણ શરણનો દ્રઢ આશ્રય પ્રભુનો કર્યો છે ત્યારે એમને એક દરેકે દરેક જગ્યાએ આપણે જોઈએ કે અપકીર્તિ થાય એવું જ્યારે લાગ્યું એમનું રાજાએ બોલાયા અને પેલા એમને નહીં એમના કંઠમાં આગની જે માળા છે એ ધારણ કરી રાખી હતી. એ કયા વૈષ્ણવ અથવા તો કોલસા પર ચાલ્યા હતા કે એવું કંઈક હતું. વૈષ્ણવનું નામ આવશે ત્યારે કહીશ. પણ ત્યારે પણ એવું જ હતું કે એમના મિત્રએ એવું કર્યું કે પછી એમના માટે ગયા અને આવું કર્યું એટલે પછી સમજ્યા રાજા કે ના એનો નથી, એ કંઈક સ્ત્રીની વાત હતી. વાર્તાજીમાં હા, રાણા વ્યાસ. ના, રાણા વ્યાસમાં તો ખબર નહીં, યાદ નથી. બીજા કોણ હતા તો રાણા વ્યાસ જોડે બીજું કોણ હતું? કારણ કે રાણા વ્યાસ તો પેલા જે બધા અહંકાર હતા એક એક કરીને એમના ફ્રેન્ડ સમ ખાય છે અને ગળાની અંદર કઈક એ કરે છે કે એવું ના કરી શકે એમ. હા હા હા, સ્ત્રીની બાબતમાં કંઈક હતું. હા, એ જે આઈ થિંક રાણા વ્યાસ જ. હા, ઓકે, જે મને સ્ત્રી અને એમના મિત્રનું નામ શું તો પછી? સતી થવા જતી હતી ને એને બચી ગઈ ને પછી એમની જોડે તે રાખી તો બધા ખાલી આંગળી હા હા હા, બસ એ જ. એટલે આવું છે આજે આપણે અપકીર્તિનું જે કીધું કે થવા નથી દેતું, જે ચિહ્ન માટે જવનું ચિહ્ન કીધું ને કે એમના સ્મરણથી અપકીર્તિ તો દૂર તો થાય પણ પાછું યશની પણ પ્રાપ્તિ કરાવવા વાળું છે. તો એક ચિહ્ન પર આપણે જો એ કરીએ તો એટલા બધા ભગવદીયનું સ્મરણ થઈ આવે. અને આ ભગવદીઓને આશ્રય તો કોનો હતો? શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો. એટલે અહીંયા આગળ જાંબુમાં પણ કહ્યું કે चरणारविंद का आश्रय करने वाले को लक्ष्मी रूप फल भी सुलभ हो जाता है. સુલભ એમાં કઈ આમ પ્રયત્ન પણ નહીં કરવો પડે. સુલભ એટલે શું કે વગર પ્રયત્ને મળી જાવે એને સુલભ કહેવાય. लक्ष्मी जी का आश्रय करने की जरूर नहीं है, वो तो अन्य आश्रय है. इसलिए स्वचर में जाम्बू फल का चिन्ह धारण कर रखा है. श्री का नहीं, श्रीनाथ का आश्रय करने की बात है. ઠાકોરજીના આશ્રયનો વાત છે, શ્રીનો નહીં પણ શ્રીનાથનો, એટલે કે શ્રી ગોવર્ધન ધરણનો આશ્રયની વાત કરે છે. હવે આવ્યું ધનુષ. अहंकारी और मूढ़ लोगों के लिए श्री हरि का चरण अगम्य है. दैन्य से प्रभु की प्रसन्नता प्राप्त की जा सकती है. अपने में रहा जो अहंकार है वो प्रभु के चरण में रहा धनुष चिन्ह का ध्यान करने से दूर हो जाता है और दैन्यता आती है, जिससे प्रभु प्रसन्न होते हैं. અહંકારીને મૂળ છે એના માટે તો પ્રભુના ચિહ્ન અગમ્ય જ છે, અને દૈન્ય હોય તો જ પ્રભુની પ્રસન્નતાને પાત્ર બનાય. તો આપણામાં રહેલો જે પણ કઈ અહંકાર છે એ પ્રભુનું જે આ ચરણનું ચિહ્ન છે ધનુષ, એ ધનુષના ચિહ્ન દ્વારા એ અહંકાર દૂર થાય છે અને દૈન્યતા પ્રાપ્ત થાય છે, जिससे प्रभु प्रसन्न होते हैं. અહીંયા આગળ છીતુ ચોબાની વાર્તા યાદ કરીએ તો છીતુ ચોબાને તો ગુંડાગીરી કરતા ને અહંકાર હતો ને કે આ છે કોણ કે આપણે એને હમણાં ખોટો રૂપિયો ને કરીને એ કરી દઈએ, અને એને એ પ્રયત્ન એવો કરવા માટે ગયા અને પ્રભુનું જ જેને પ્રભુને શરણમાં લેવાના છે એને તો ચરણારવિંદનો આશ્રય કરાવે જ છે. તો કેવી દૈન્યતા પ્રાપ્ત થઈ અને કેવું પ્રભુનું સ્વરૂપનું
જે કહેવાય કે પ્રભુએ આપે જ કૃપા કરીને આપનું સ્વરૂપ ઓળખાવ્યું અને દીન થઈને શરણમાં આવી ગયા. તો આવી જે દૈન્યતા છે એ પ્રભુના ચરણમાં રહેલું જે ધનુષનું ચિહ્ન છે એ દૈન્યતા પ્રાપ્ત કરાવવા વાળું છે. अर्धचंद्र शिव जी प्रभु के चरणों को अपने मस्तक पर धारण करे हैं. इस संबंध दर्शाने के लिए प्रभु अपने चरणों में अर्धचंद्र को धारण करे हुए हैं. ऐसी निश्चल बुद्धि धारण करके जीव भी यदि हरि के चरणों को मस्तक पर धारण करे तो जीव भी कल्याणकारी बन सकता है. શિવજીની વાત કરી કે જે અર્ધચંદ્ર આપ મસ્તક પર ધારણ કરો છો એ તો શ્રી ઠાકોરજીના ચરણારીંદમાં રહેલું એક ચિહ્ન છે. એટલે એ દર્શાવે છે કે આપ શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરો છો અને એનાથી જ એના સંબંધથી જ આપ અર્ધચંદ્ર મસ્તક પર ધારણ કરો છો. આવી જે નિશ્ચલ બુદ્ધિ રાખીને જીવ પણ જો પ્રભુના ચરણારવિંદ એટલે કે તિલક મસ્તક પર પધરાવે તો જીવનું પણ કલ્યાણ થાય. હવે આવ્યું ત્રિકોણ સાત્વિક. કારણ કે અહીંયા શિવજી છે તો ખાલી શિવજી ધારણ કરે છે ચિહ્ન એવું નથી. શિવજી પ્રથમ વૈષ્ણવ છે અને શિવજી પ્રભુના ભક્ત છે. જ્યારે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં નો પ્રસંગ યાદ કરીએ તો આપ બહાર બેસીને સત્સંગ સાંભળો છો અને જ્યારે પ્રસાદ પેલો શેઠ છે એ શેઠ પુરુષોત્તમ દાસનું હશે કે મારાથી વાર્તામાં કદાચ નામમાં મિસ્ટેક થતી હોય તો કેજો. કારણ કે પેલો શેઠ છે એ ચણા ચવેણી નાખીએ એટલે શેઠ પુરુષોત્તમ દાસનો તો નહીં જ હોય. કારણ કે શેઠને ત્યાં તો બીજા હા એ જ કહું છું કે પુરુષોત્તમ દાસજીને ત્યાં તો ઘણો પુરુષોત્તમ દાસનો તો પેલો જે શિવજી એટેન્ડ કરવા જાય છે નંદ મહોત્સવ એ પ્રસંગ કાશીમાં ભૈરવ કરે છે કાલ ભૈરવ. અને એમને એ પણ જાય છે ને નંદ મહોત્સવ નો પ્રસંગ પણ એમને ત્યાં ઉત્સવમાં પણ જાય છે ને. એટલે એ શિવજીનો પણ આ બીજો જે છે કે ચણા ચવેણી ફેંકી દે છે અને શિવજી પછી એનો પ્રસાદ ગ્રહણ કરે છે. તો આવા ભક્ત છે શિવજી, જેમની પૂજા થાય છે, દુનિયામાં પૂજાય છે, પણ એ ઠાકોરજીના ચરણારવિંદને પણ મસ્તક પર ચરણારવિંદના ચિહ્નને પણ મસ્તક પર ધારણ કરે છે અને ઠાકોરજીના સત્સંગ માટે ઠાકોરજીની સેવામાં રહેવા માટે જેવી રીતના હેતલે કીધું કે કાલ ભૈરવ કે આ રોજે સત્સંગમાં જાય છે તો એના ઘરનું કોણ ધ્યાન રાખે, તો ત્યાં કાશીમાં ફેરો ભરે છે. આવી રીતે સેવામાં તત્પર છે શિવજી. એ અહીંયા આગળ આપણને આ અર્ધચંદ્રના ચિહ્ન દ્વારા બતાવે છે કે જીવ પણ જો પ્રભુના ચરણારવિંદ મસ્તક પર ધારણ કરે તો જીવનું પણ કલ્યાણ થાય. હવે આવ્યું ત્રિકોણ. એક એને આપણે વાર્તાજી સાથે અત્યારે જોડીએ ત્યારે મુખ્ય કહેવાનું તત્વ અહીંયા આગળ એ છે કે આ જે ભગવદીઓ છે એમને આશરો ફક્ત ને ફક્ત પ્રભુના ચરણનો છે. દ્રઢ ચરણ કેરો. તો એ જે છે એમને સિદ્ધ કરીને બતાવ્યું છે અને એટલે એમના જીવનમાં જે પ્રસંગો બન્યા છે એ આપણે વાર્તાજી દ્વારા જ્યારે લઈએ અને કહીએ કે જે આ રીતે એમના જીવનમાં આ બન્યું અને એમાંથી આવી રીતે ઉઘરી શક્યા, તો એ ફક્ત ને ફક્ત એટલા માટે કે દ્રઢ ચરણ કેરો, એમને એ સિદ્ધ થયેલું છે. આ ભગવદીઓને પ્રભુના ચરણારવિંદનો આશરો સિદ્ધ થયેલો છે અને
પ્રભુના ચરણારવિંદમાં રહેલા આ જે 16 ચિહ્નો છે એ બતાવે છે કે એ દ્રઢ આસ્થાથી ભગવદીયનો ક્યારેય કોઈ વાળ વાંકો કરી શક્યું નથી. त्रिकोण सात्विक, रजस, तमस 3 प्रकार के भक्त भी शरण में आवे तो भगवान उनके दोष को दूर करने में समर्थ है और त्रिविध संताप दूर करे है, ऐसा दर्शाने के लिए श्री हरि स्वचरण में त्रिकोण का चिन्ह धारण करते हैं. ત્રણેય પ્રકારના ભક્તોનો અંગીકાર સદોષે ગ્રહણ કરી અને દોષોને દૂર કરે છે. તો આ ત્રિકોણ ચિહ્ન દ્વારા બતાવે છે કે ગમે તેવું દોષયુક્ત જીવ હોય પણ એ ત્રણેય પ્રકારના ભક્તને આપ શરણમાં લઈને એમના દોષોને દૂર કરવાનું સમર્થ છે. અને ત્રિવિધ સંતાપ દૂર કરીને પ્રભુ પોતાના ચરણમાં રાખે છે. તો એ આ ત્રિકોણ ચિહ્ન દ્વારા બતાવે છે. છેલ્લું છે ગોપદ. કારણ કે આપણે જોયું કે 84 નિર્ગુણ છે અને સાત્વિક, તમસ ને રાજસ જે ગુણો ધરાવતા 252 ભગવદીય છે. તો આ સદોષ ગ્રહણ કરે છે, એમના દોષો દૂર કરે છે. જેમ હમણાં આપણે ચિત્ત સ્વામીજીની જ વાત કરી. તો આપ તો જાણી ગયા છે કે આવ્યા છે તે ખોટો રૂપિયો ને નારિયેળ લઈને અને મજાક મસ્કરી ઉડાવવા માટે ને ગુંડાગર્દી જે કરતા હતા એ કારણથી જ. પણ જ્યારે આપણે શરણે લેવાના છે ત્યારે એ સદોષ જ શરણે લે છે અને આપ સર્વ સામર્થ્ય યુક્ત છે એટલે બધા દોષોનું નિવારણ કરીને જીવની પાત્રતા પ્રભુને પ્રાપ્ત કરવા માટેની સિદ્ધ કરાવે છે. અને ત્યારે જ પછી ચિત્ત સ્વામી આટલા સુંદર કીર્તન વર્ણન કરી શકે છે. પ્રભુની લીલાનું સુંદર રીતે વર્ણન કરે છે. તો આ જે ત્રિવિધ સંતાપ દૂર કરીને અને સદોષ જે ગુણ છે એના સહિત ગ્રહણ કરીને જીવને પોતાની પાસે લઈને બધા દોષોનું નિવારણ કરે એ આ ત્રિકોણ ચિહ્ન સૂચવે છે. હા હેતલ બોલ. ચિત્ત સ્વામીનો ભાવ તો કઈ જુદો છે ને. આમ તો એનો ગુડ ભાવ તો જુદો છે ને. બોલ ને જે પણ હોય, જો લેવાતું હોય તો લઈ લે. એ લઈને આપે કે અમે પ્રભુ ખોટા જ રૂપિયા છે પણ અમે સ્વીકારજો. સુંદર. હવે गोपद. गोपद सिर्फ वैष्णव ही इस चरण की सेवा करते हैं ऐसा नहीं है, लेकिन देवादि और मुनिवर सभी प्रभु के चरण का स्मरण करते हैं. इसलिए प्रभु ने स्वयं अपने चरणों में गोपद का चिन्ह धारण कर रखा है, क्योंकि गाय 3 लोक में पूज्य है. એટલે ખાલી વૈષ્ણવ નહીં, ખાલી જીવો નહીં, પણ દેવો પણ, મુનિઓ, ઋષિઓ જે પણ છે તો એ આપના ચરણનું સ્મરણ કરે છે. એટલે પ્રભુએ આ ચરણ જે ગોપદનું ચિહ્ન ધારણ કર્યું છે એ એટલા માટે કે ગાય છે એ ત્રણેય લોકમાં પૂજનીય છે. ખાલી આ લોકમાં જ પ્રભુના ચરણનું શરણ થાય છે એવું નથી. ત્રણેય લોકમાં પ્રભુનું તો ચરણ શરણ થાય છે.
તો આપ જ્યારે ગોપદનું ચિહ્ન ધારણ કરે છે તો એ બતાવે છે કે ગાય છે જેમ ત્રણેય લોકમાં પૂજનીય છે, તો આપના ચરણમાં રહેલું આ ચિહ્ન છે એ એનું દર્શન કરાવે છે અને એ ભાવથી આપ ગોપદ નું ચિહ્ન धारण करे છે। अंत में श्री हरिराय महाप्रभु आज्ञा करते हैं कि ये भावयन्ति सततम परिशीलयन्ति ये वा स्मरन्ति बहुशोप्यथ कीर्तयन्ति चिह्नानि गोकुलपते गोकुलपते चरण स्थितानि गोकुलपतेश्च चरण स्थितानि तेषां भवेच्चरण पंकज मात्र भक्ति। इसी तरह प्रभु के चरणों में जो जो चिन्ह है ये सारे भक्त रक्षक है। श्री वल्लभाधीश की जय। ओ माय गॉड, टाइम થઈ ગયો, સોરી, પણ આજે આપણે હેલો નિશાબેન આ લઈ લીધું આપણે। હા નિશાબેન સંભળાય? હા બોલો બોલો। હા એક જ મિનિટ, હા બોલો। હા વાંધો નહીં વાંધો નહીં। એટલે આપણે આજે આ 16 ચિહ્ન નું વાંચન અહીંયા આગળ પૂર્ણ કર્યું છે। સમય ઘણો થઈ ગયો છે પણ એક ચિહ્નને સ્મરણ કરવાનો પ્રયત્ન કરજો અને એની સાથે સાથે ભગવદીઓને પધરાવજો। શ્રી વલ્લભાધીશ કી જય। હા બોલો। તમે એક વધારે રાધાષ્ટમી નો ઉપવાસ કરે નિશાબેન? ના આપણે નહીં કરતા? ના, મેં આપણે એક 4 વધી જયંતી જ કરવાની। હા મેં એક વધાઈ લઈ લઉં છું। હા એક જ સેકન્ડ, ચારલતીની। હા। आज रावल में जय जयकार, आज रावल में जय जयकार, प्रगट भई वृत भान गोप के सीरा धावता, राजरावल में जय जयकार, गृह गृह ते सब चलीवे गदे गावत मंगल चार, प्रगट भई त्रिभुवन की शोभा, रूप राशि सुख सार, आज रावल में जय जयकार, निरतत गावत करत बधाई, भीर भयति द्वार, परमानंद वृष भान नंदिनी जोरी नंद दुलारा, आज रावल में जय जयकार। રાધાષ્ટમી વધાઈ રાધા કી જય। ધડ આશરો લઈ લઉં। હા લઈ લો। ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, श्रीवल्लभनट चंद्र छटाबीन सब जुग माज अंधेरो भरो, तो साधन और नहीं कली में जासु
હોય નિવેરો ચૂર કહા કહે દ્વિવિધ આંધરું હીના મોલ કુચેરો ભરોસો દ્રઢયન ચરણન કે રો દ્રઢયન ચરણન કેરો ભરોસો દ્રઢયન ચરણન કે શ્રી વલ્લભાધીશ સર્વ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. બધાય જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ જય શ્રી બધાઈ. કૃષ્ણ. આજના ઉત્સવની ખૂબ ખૂબ જય વધાઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી આજનો કૃષ્ણ.